ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક ઇમ્પોર્ટન્ટ અપડેટ છે ગુજકેટ 2025ની પરીક્ષા માટે. ગુજકેટ 2025ની અંદર પરીક્ષા કઈ તારીખે લેવાશે, કયા ટાઈમમાં લેવાશે, કેટલા માર્ક્સનું પેપર હશે, તે બધી માહિતી આપણે આ વિડીયોમાં મેળવશું. હવે તમને ખ્યાલ જ હશે કે 2016થી ગુજરાતની અંદર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી તમારે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી અથવા ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટની એક્ઝામ આપવી પડે છે. આ બે જ વસ્તુ માટે, ડિગ્રી એન્જિનિયરિંગ કરવી હોય અથવા ડિગ્રી અથવા ડિપ્લોમા ફાર્મસી માટે તમારે ગુજકેટની એક્ઝામ આપવાની હોય છે. એ જે એક્ઝામ ખરી હતી એ ગ્રુપ, બી ગ્રુપ દરેક ગ્રુપના વિદ્યાર્થીઓ આપી શકે છે. ઉપરોક્ત ઠરાવ મુજબ વર્ષ 2025 માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એબીના વિદ્યાર્થીઓને ગુજકેટની પરીક્ષા 23/3/2025 ને રવિવારના રોજ ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા યોજવામાં આવશે. ગુજકેટ 2025ના આવેદનપત્ર ઓનલાઈન ભરવાની તારીખ અને માહિતી પુસ્તિકા બોર્ડની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. હવે ટાઈમિંગ શું હશે કે ગુજકેટની પરીક્ષા 23 માર્ચ 2025 રવિવારના રોજ સવારે 10થી સાંજે 16 એટલે કે 4 વાગ્યા સુધી લેવામાં આવશે. હવે આની અંદર કઈ રીતના હોય છે કે શરૂઆતમાં 10થી 12 2 કલાકની અંદર ફિઝિક્સ કેમેસ્ટ્રી એનું પેપર તમને ભેગું આપવામાં આવશે, જે 80 માર્ક્સનું હોય છે. તમારે જે પહેલાં સોલ્વ કરવું તે તમે કરી શકો છો. 12થી 1નો ગેપ હોય છે, પછી 1થી 2 એની અંદર બાયોલોજીનું પેપર હોય છે અને 3થી 4 એની અંદર મેથ્સનું પેપર હોય છે. ઓકે, એટલે મેથ્સવાળા સ્ટુડન્ટને 12થી 3નો ગેપ મળે છે, જ્યારે બાયોના સ્ટુડન્ટને 1 જ કલાકનો વચ્ચે બ્રેક મળતો હોય છે. પેપરના માર્ક્સ આપણે કીધા તે પ્રમાણે દરેક વિષયના 40 માર્ક્સ હશે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી કોઈ સ્ટુડન્ટના આ ગ્રુપ હશે અથવા તો કોઈકનું ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ હશે તો દરેકના 120 માર્ક્સ થશે. આ જે બે પેપર ખરા ફિઝિક્સ, કેમેસ્ટ્રીમાં તેમાં 2 કલાક 120 મિનિટ તમને ભેગી આપવામાં આવશે અને અહીંયા કલાકનો ટાઈમ તમને આપવામાં આવશે. તમને ન્યા ખબર હોય તો હું કહી દઉં કે આની અંદર નેગેટિવ માર્કિંગ પણ હોય છે. દરેક સવાલના 0.25 દરેક ખોટા જેટલા સવાલ પડશે તમારા એના 0.25 માર્ક્સ નેગેટિવ હોય છે. ઓકે, બીજી કોઈ અપડેટ હશે તો હું તમને વિડીયો દ્વારા જાણ કરીશ. ઓકે.